જય ભીમ, નમો બુદ્ધાય. માતા સાવિત્રીબાઈ ફૂલેએ શિક્ષણ અંગે એક સુંદર વાત રજૂ કરી છે. शिक्षा एक ऐसा प्रकाश है जिससे जीवन के सारे अंधकार नष्ट हो जाते हैं. शिक्षा एक ऐसा पारसमणि है जिसे छूने मात्र से इंसान का सारा जीवन स्वर्ण हो जाता है. शिक्षा से इंसान खुद का ही नहीं सारे समाज का उद्धार कर सकता है. राष्ट्रपिता ज्योतिबा फूले અને માતા સાવિત્રીબાઈ ફૂલે એવા સમયમાં સ્ત્રીઓને શિક્ષિત કરવાનું શરૂ કર્યું જ્યારે સમાજમાં ઘણા બધા કુરિવાજ હતા. આપણે બધા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને તો જાણીએ છીએ, પરંતુ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે, માતા સાવિત્રીબાઈ ફૂલે જેવા અનેક મૂળ નિવાસી મહાનાયકો કે જેના ઇતિહાસથી આપણે વંચિત છીએ, જેનો ઇતિહાસ આપણે જાણતા નથી, તો આવા આપણા મૂળ નિવાસી મહાનાયકોની વાતો આપણા સુધી પહોંચાડવા, તેમના ઇતિહાસને ઉજાગર કરવા સ્વયં સૈનિક દળ અથાગ પ્રયત્નો કરે છે. તે ગામડે ગામડે જઈ આપણા મહાનાયકોના વિચારો, તેમની વાતો, તેમનો ઇતિહાસ, તેમનો સંઘર્ષ જન સુધી પહોંચાડે છે અને લોકોને પણ જાગૃત કરે છે. તારીખ 11 એપ્રિલ 2024 રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેના જન્મદિવસના ઉપલક્ષમાં સ્વયં સૈનિક દળ દ્વારા પોરબંદર જિલ્લાના આદિત્યણા ગામે એક મહાસલામી, મહારેલી અને મહાસભાનું આયોજન કરેલ હોય. આ સભાનો સમય સાંજના 5નો હોય, તો આપ સૌ સફેદ વસ્ત્રોમાં અવશ્ય પોતાની હાજરી આપે. જય ભીમ, નમો બુદ્ધાય.